જ્યારે હું એને આ વાંચીશ ત્યારે મને કોઈ ટેન્શન નહીં હોય. મને આજનો દી ખપેરો. એટલે જે હમણાં હું વાંચું રહી, જ્યારે લખ્યું હતું ત્યારે કેટલું ટેન્શન હતું ને આજે કાંઈ નહીં, મજાક લાગેલું એને. પણ આજના ટેન્શનને શું કરું? એક તો હિનાળી જલ્દી આવતી નથી. ઓ ગોડ હેલ્પ મી પ્લીઝ. ઓકે બાય. ત્યાર પછી મેં એનાથી એક જ વાર વાત કરી. પછી મને એવું થયું કે હું ટાઈમપાસ માટે નથી બની, એટલે મેં વાત ના કરી. એટલે ત્યારથી યાર મારું માઇન્ડ ક્લિયર હતું કે મને ટાઈમપાસ નથી કરવું ને મતલબ ખાલી ફોનમાં વાત કરવાથી શું મળવાનું. ખબર નહીં, મને આ ઇન્ટરેસ્ટ હતો જ નહીં. કારણ કે હું ત્યારે ફિલ્મો ઘણી જોતી ને તો મને એવી લવ સ્ટોરી ખપતી હતી. આવી ફોનવાળી લવ સ્ટોરી મને નથી ખપતી. ઓકે. પણ જ્યારે મોબાઈલ નહોતો ત્યારે ખાલી કાર્ડ હતો અને એ મારી પાસે હતો તો હંસલીએ મને કીધું કે તારા ભાઈના ફોનમાંથી કોઈ સારા નંબર કે નામ લાગે એને મેસેજ કરજે. બોલો, લાઈક સિરિયસલી આવી બધું યાર અમે કેમ કર્યું એ બચપનમાં? બચપન નહોતું યાર, જવાની હતી. ઓકે, મહેનત કરી એને મને કરાવી. ઓકે, તો મને સુરેશના મેસેજ સારા લાગ્યા. એના મેસેજ શું હતા ખબર? કંઈક શું હતું, જોક્સ. મારા ભાઈને જોક્સ હલાયા હતા, શાયરીને એ ટાઈપનું કાંઈક તો હલાવ્યું હતું. મતલબ હતા જ એના મેસેજ, શું એના સારા લાગ્યા? બીજા કોઈના કાંઈ મેસેજ જ નહોતા, એક એના જ મેસેજ હતા. તો મેં એને SMS વાત કરી, પણ રિયા બનીને. હાચે મેં શું, અરે યાદ આવી. મેં ઓકે લેટ્સ સી શું લખ્યું મેં. અને એવી રીતે કે મારાથી નંબર ભૂલથી થઈ ગયા હોય. વાહ. અને મેસેજ એને આવી ગયો હોય. પછી એ આ બધી વાત હંસલીને કીધી તો હંસલીએ સુરેશને ફોન કર્યો અને કીધું કે સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. મતલબ મેં એને પહેલાં મેસેજ કર્યા. મેં એમ કીધું કે મતલબ કાંઈક બીજી છોકરીને મેસેજ કરતી હોય ને એવી રીતે મેસેજ કર્યા. પછી એને મને એમ કીધું કે હા મને ઉલ્લું ના બનાવ, મને ખબર છે કે તું મતલબ નાટક કરો. એને એમ કદાચ એમ થયું કે હું કોઈ છોકરો હોઉં ને એની સાથે મસ્તી કરું, મને એવું લાગ્યું એને. પછી હંસલીએ જ્યારે એનાથી ફોનમાં વાત કરીને ત્યારે એ છોરાને ખબર પડી હશે કે આ તો છોરી છે. ઠીક. પછી નંબરમાં ગડબડ થઈ છે એટલે હવે એવું નહીં થાય. એટલે હંસલીએ પછી એને ફોન કર્યો. પછી એને કીધું કે નંબરમાં ગડબડ થઈ હવે એવું નહીં થાય. પણ સુરેશે ઘણો વઢ્યો કે મને ખબર છે તું મને ઓળખસ ને મને હેરાન કરસ. અચ્છા, એ તો હું ભૂલી ગઈ હતી. ઘણી વાત કરી અને ધમકી પણ આપી કે હવે મને ફોન ના કરતી. આ બધું હંસલીને કીધું હશે બધું, મને તો કાંઈ આ વિશે પછી ખબર જ નથી. પછી હંસલીએ મને આ બધી ફોનવાળી વાતોમાં ક્યારે મારા સામે કાંઈ વાત નથી કરી કે મને કાંઈ જ ખબર નથી. એ બસ એના મોઢાથી કહેતી હું એ બધી ખબર હે. ત્યાર પછી વળી સુરેશનો જ ફોન આવ્યો કે તું કોણ છો, તારી પાસે મારા નંબર કેમ આવ્યા? અને હંસલીએ એમ કીધું કે હું અને એનું નામ કહીશ તો હું ફસાઈશ. હે, આ મેં શું લખ્યું? પાસે મારા નંબર કેમ આવ્યા? અને હંસલીએ એમ કીધું કે હું એનું નામ કહીશ તો હું ફસાઈશ. અચ્છા, હવે શું લખ્યું મને પોતાને નથી સમજાતું. અને એમ કહેવાથી ફસાઈ તો હું ગઈ છું. અચ્છા, મતલબ હંસલીએ એને એમ કહી દીધું કે જો હું તને નામ કહીશ ને તો હું ફસાઈ જઈશ. કારણ કે એને એમ થશે કે આ છોકરી તો મને ઓળખે છે. હંસલી સાવ ચરઈ છે અને મને લાગેલું કે એ એને કહી દેશે કે ભાવેશની બેન મને નંબર દીધા તો હું તો ગઈ. અરે યાર, હું એટલી ડરપોક હતી. હજી મારો આમાં કોઈ હાથ નથી. આ એ અલગ વાત કે મેં એનું માનીને નંબર દીધા ને જે પણ યાર એને એટલી પાગલપંતી કરીએ. સાચે કહું મને એમ થાય એ છોરી એટલી પાગલપંતી કરીએ એ ટાઈમે. સિરિયસલી મતલબ એને ખાલી એમ કેવું હતું કે રોંગ નંબર એક કાંઈ પણ એને એમ શું કહેવાની જરૂર હતી એને. લેટ બી ઓકે. એટલે આજનો મારો વિચાર એમ છે કે સુરેશને આ બધી વાત કરી દઉં કે તારા નંબર મને મારી બહેનના મોબાઈલમાંથી મળ્યા છે, તેથી તેને શક ના જાય. બોલો, હવે એની બેન કોણ હોય? મેં તો શું ને શું વિચાર કરી નાખ્યું હતું. આ બધું ટાઈમ એને મારા માટે બહુ યાર ખરાબ હતું. આજે દિવસ રાત એ જ વિચાર કે મારા ભાઈને ખબર પડી ગઈ તો હંસલી શું કહેતી હશે, શું થશે, બધું એવું બધું. હિનાની વાટ જોઉરી. વાહ, આનામ મેં હિના લખ્યું. વાહ, મેં આનામાં હિના કેમ લખ્યું હોય? એ આવે તો ટ્રાય કરું આ પ્લાનને અમલ કરવાની, પણ ખબર નહીં થશે કે નહીં.
પણ હું એમાં એની કાં વાટ જોતી હતી? મને એના ફોનમાંથી ફોન કરો તો માય ગોડ, શું મેં હિનાડીને બધું કહી દીધું હતું? કારણ કે હું જે વિચારું એ ક્યારે થાય નહીં. ટ્રુ. આ વાત રહીને હું એ જે ક્યારે વિચારું ક્યારે ના થાય એ મારી આગળની ડાયરીમાં સાબિત થશે. કારણ કે મારી ભેગું ક્યારે એવું થયું નથી જે મેં વિચાર્યું હોય. અને કહેવત સાચી જ છે, મૂર્ખાની દોસ્તી કરવાથી ફસાઈ જવાય. બોલો, સાચી વાત એ. મૂર્ખાની દોસ્તી કરીને એને મને ફસાવી નાખી. એનું ફસાવાનું જ, અને હું ફસાવા જ છું. શું લખ્યું ખબર નહીં. એમ મને લાગેલું, કારણ કે સુરેશ અને હંસલી બે રોજ વાતું કરે છે, એમ મને હંસલી કીધું. હવે તો મને હંસલીમાં જરાય વિશ્વાસ નથી રહ્યો. અને ખબર નહીં કેમ હું જે છોકરાથી મળવા બધાથી ખોટું બોલતી. અને ખબર નહીં કેમ હું જે છોકરીથી મળવા બધાથી ખોટું બોલતી, વઢ ખાતી, અને હું તો એના હારું રોઈ પણ. એ છોકરી આજે મને સારી નથી લાગતી. પહેલાં હું એનાથી બોલતી તો હું ખુશ થઈ જતી, પણ આજે મેં એનાથી વાત કરી, ખબર નહીં કેમ સેડ ફિલિંગ થાય રહી. મજા નથી આવતી. મારી લાઈફમાં કેટલી ફ્રેન્ડ આવી, એટલે કે મેં એને બેસ્ટ ફ્રેન્ડ બનાવી, પણ હજી સુધી કોઈ સાચી બેસ્ટ ફ્રેન્ડ નથી મળી. ક્યારે મળશે ખબર નહીં સાચી બેસ્ટ ફ્રેન્ડ. જો મને નથી મળતી તો સાચો બોયફ્રેન્ડ કેમ મળશે? વાહ વાહ વાહ. આવડા બધા પેજ લખીને હવે હું મારું લખાણ પૂરું કરું છું. ઠીક, એ સમજાણું કે નહીં તમે લોકોને? બરાબર તો વાંચું રહ્યું ને, હું વાંચી લઉં ને એકવાર, બીજું શું. ઠીક હે. આઈ થિંક આ એ જ દિવસે, પણ ના સમયે 6:10 દિવસ એ જ લગભગ. ના યાર, દિવસ તો અલગ હે ને. ખબર નહીં આ બધું મેં કેમ ભેગું લખ્યું હોય એક જ દિવસમાં. મને લાગેલું કે આ ડાયરી હું એક જ દિવસમાં ભરી નાખી છે, બધું એક દિવસમાં પૂરું કરીએ. કારણ કે મને ઘણું લોનલી ફીલ થાયરું આજ. ઓકે, એ દિવસે મેં કીધું ને કે હું જે વિચારું ક્યારે ના થાય, ના થયું. હિનાળી આજ અમારા ઘરે નથી આવી, એટલે મને ફોન કરવા ના મળ્યો. અરે હિનાળી મને શું ફોન કરવા દેત યાર. મને મન પણ નથી થતું ફોન કરવાનું. મને એમ થાયરું કે મેં હંસલીનો સાથ કેમ દીધો. મને પસ્તાવો થાયરો. પહેલી વાર કોઈ એવું કામ કર્યું મેં કે જેનાથી મને પસ્તાવો થાયરો. અને હંસલીને ભૂલવાનું મન થાયરું, અને યાદ કરુંરી ને તો મજા નથી આવતી. આજ મારો દિવસ ખરાબ થઈ ગયો એનાથી વાત કરીને. હું મને સમજી નથી શકતી, કારણ કે જેના માટે હું રોઈ અને વટ ખાધી, મારી મમ્મીની, મારા ભાઈની, દાદા દાદી બધા મને વઢ્યા, પણ તોય મારા દાદા દાદી કે કંઈ વઢ્યા? મારા દાદા દાદી તો હતા એ નહીં તેદી. એના દાદા દાદી વઢ્યા હતા મને. ઓકે, હમણાં 7:30 થાય રહી, અને મેં સુરેશને ફોન કરીને એમ કીધું કે મને ખબર છે કે તારા નંબર અલ્પા પાસે કેમ આવ્યા, પણ એમનો કીધું કે કેવી રીતે? એમનો કીધું, વાહ ક્યાં ભાષા હે મેરી. એમનો કીધું કે કેવી રીતે, એટલે હજી કીધું નથી. એમ કીધું છે કે કાલે તને ફોન કરીને આખી સ્ટોરી કહી દઈશ. પણ મને આ બધું બરાબર લાગતું નથી, કારણ કે આ મારી નાદાની છે કે મેં મારા ભાઈના દોસ્તના નંબર ચરાઈ હંસલીને દઈ દીધા. હવે સુરેશિયો 99% ફોન કરીને કહેશે જ કે તારી ફ્રેન્ડ રિયાએ મને આમ વાત કરી. હંસલીને એમ થશે કે માધુરી અમે બેનું તોડવા માંગેરી, પણ એવું નથી. મને જરા ઇન્ટરેસ્ટ નથી એ બેનું કાંઈ કરવામાં. હવે શું કરું? બધું કેવું પડશે, અને શું કહું ને શું ના કહું ખબર નથી પડતી. પ્લીઝ ગોડ બચાવો મને. કાલ જલ્દી થાય અને એનાથી બધી વાત ક્લિયર કરું, અને એને હંસલીથી પણ બધી વાત ક્લિયર કરું, ત્યારે મને ચેન પડશે. આ લખુરીને મને પસીનો આવેરો કે હું લખું. આ લખુરીને મને પસીનો આવેરો કે હું લખું. ખબર નહીં આ શું લખ્યું મેં.
હવે આઈ થિંક આ બીજો દિવસ છે ને આ શું લખ્યું મેં અહીંયા ઝેન 10 આઈ ડોન્ટ નો વોટ એવર 2012ની વાત છે 2 વાગતા તો ત્યારે. હવે હું કાલની વાત કરું તો હિનાળી અમારા ઘરે આવનારી હતી. મેં એને 3 વાગે કીધું હતું પણ હજી આવી નથી. મને ખબર છે 3 નથી વાગા પણ મારાથી રહેવાતું નથી એટલે કે ટેન્શન થાયરું. હવે શું કરું? મને એને એ કહાની તો કેવી જ પડશે કે તારા નંબર ક્યાંથી આવ્યા એટલું ટેન્શન થાયરું હવે કે શું કરું. જ્યારે હું એને આ વાંચીશ ત્યારે મને કોઈ ટેન્શન નહીં હોય. મને આજનો દી ખપેરો એટલે જે હમણાં હું વાંચું રહી. જ્યારે લખ્યું હતું ત્યારે કેટલું ટેન્શન હતું ને આજે કાંઈ નહીં, મજાક લાગેલું એને. પણ આજના ટેન્શનને શું કરું? એક તો હિનાળી જલ્દી આવતી નથી. ઓ ગોડ હેલ્પ મી પ્લીઝ. ઓકે બાય.